વડોદરા શહેરના છેવાડે આવેલા શેરખી ગામમાં છેલ્લા 20 દિવસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામના હરિજનવાસ અને રામણવાસના રહીશો પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા પાછળ સરપંચ અને તલાટીની મિલીભગત અને બેદરકારી જવાબદાર છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાણીની સમસ્યા અંગે અનેકવાર સરપંચ અને તલાટીને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. જ્યારે પણ ગ્રામજનો અધિકારીઓને ફોન કરે છે ત્યારે કાં તો ફોન ઉપાડવામાં આવતા નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી. રહીશોએ આક્ષેપ કર્યો છે કે 10 વખત ફોન કર્યા બાદ રાત્રે 10 વાગ્યે પાણી છોડવામાં આવે છે, જેને કારણે મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્રની મનમાનીથી કંટાળીને હરિજનવાસ અને રાવણવાસના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. લોકોએ જણાવ્યું હતું કે પીવાનું પાણી એ પાયાની જરૂરિયાત હોવા છતાં સરપંચ અને તલાટી જાણી જોઈને હેરાન કરી રહ્યા છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરી જવાબદાર સરપંચ અને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલમાં તો પાણીના અભાવે આખું ગામ પરેશાન છે અને તંત્રની નિષ્ક્રિયતા ચર્ચાનો વિષય બની છે. આટલી ઉંમરે પાણી ભરવા કઈ જવાનું? પીવાનું પાણી 15 દાડાથી પાણી નહીં આવતું. સાચી જ વાત છે. અમારા ટેકરા ઉપર ઘરો છે કે અમે પાણી ભરવા કઈ જઈએ? અમે પાણી કઈથી લાવીએ? નાવા ધોવા પાણી અમારે જોઈએ, એની વ્યવસ્થા કરો ને. હા, બધા ગામડામાં પાણી આપો છો ને આગળ શેરખી ગામમાં રાવરિયા વાસમાં હરિચંદ વાસમાં પાણી નહીં આવતું. એનું શું કરવાનું? હા, મહિને 15 દાડે એક દાડે ઉદેડી મુતરાવે છે. જરીકા દ્વારા અમે પાણી શું કરીએ? પછી અમે પાણી વાળા તકલીફ જઈએ છે ઉનાળાનો દિવસ. કયા કુએ જઈએ પાણી ભરવા? કયો કુવો શેરખી રાખ્યો છે તમે પાણી ભરવા જઈએ? હા, નહીં મેની નહીં, મેની નદીમાં ગંદુ પાણી આવે છે. કયા ઘડી અમે લુગડા ધોવા જઈએ? અમારે પાણી જોઈએ, બીજું કશી અમારે જફા નહીં. અમારે પાણીની પ્રોબ્લેમ છે. પાણી અમારે સજ્જે આવતું નહીં, નહીં કુવો નહીં, કશું જ નહીં. મતલબ કુવો નહીં, કશું જ નહીં. અમે પાણી ભરવા જઈએ. અમારે 24 કલાક અમારે બકરો તરસ્યો, અમે એ તરસ્યો, આ બધોય તરસ્યો. કોઈક મહેમાન આવે તો ગ્લાસ પાણી લેવા લોકો હાલે. જઈ જોવા છે તો પાણી નહીં આવતું, જઈ નહીં જોતું તો 24 કલાક પાણી આવે છે. એટલે અમારે પાણીનું કંઈક કરી આલો. બીજી વાત અમારે કશી છે નહીં. પાણી અમારે જોઈએ 24 કલાક નહીં તો કલાક તો પાણી અમે માગીએ કે ના માગીએ? પાણીનું કહેવા ઘડિયા જવું પડે ત્યારે પાણી આવે છે. અમારે નોકરી ધંધો કરીને આવીએ, પાણી અમારે તો બિલકુલ આવતું નહીં. બધે 24 કલાક પાણી આવે છે ને અમારા રાવરવાસમાં અને હરિજનવાસમાં પાણી જ નહીં આવતું. આનો અમને ન્યાય આલો. બોલ ગયેલું તું બોલ. શેરખી નાના ભાગમાં પાણીની બહુ સમસ્યા છે. પાણી ચાલુ કરાવો. આ ઉનાળા જેવું પાણી, ઉનાળામાં પાણી ના જોઈએ માણસને. કામે ધંધેથી આવે તો નવા ધોવા પાણી તો જોઈએ ને. પીવાનું પાણી હલકું અમારા ઘરમાં પાણી નથી. એટલું પાણી આવતું. 24 કલાક પાણી માન્ય દિવસે સરપંચ સાહેબને, જિલ્લા સચિવ સાહેબને વાત કરી હોવા છતાં પાણીની સમસ્યા એટલી બધી એ થઈ ગઈ. વારંવાર ફોન કરો છતાં ફોન ઇસ્યુ કરતા નહીં. ના કરું ના, સારું છે કે વિક્રમભાઈ અત્યારે ફોન કર્યો ને પાણી ચાલુ કરી આપ્યું. અત્યારે સરપંચ સાહેબનો કોઈ મતલબ જ નહીં રહ્યો. 4 શેરખી હચવા બેઠા છે, શું કરવા બેઠા છે એ ખબર નહીં પડતી. શેરખી નાના ભાગની અંદર હરિજનવાના રાવરવાસની અંદર પાણીની સમસ્યા તમે દૂર નહીં કરી શકતા. લોકોનું ગામ ખેતરોની અંદર જઈને એ કરો છો. અહીંયા આગળ વાલ્મિક સમાજની અંદર, હરિજન રાવળ સમાજની અંદર તમે જુઓ તો ખરા હું પાણી સમસ્યા છે. વારંવાર હોવા છતાં તમને કીધું કે વાલ બંધ કરો ને પાણી આગળ છડી આપો. ઇન્કવાયરી કરવા આવતા નહીં આગળ. ખાસ વાર તમે ફોન કરીએ છો, સરપંચ મળે 4 શેરખીના, પછી તમારે કોઈ મતલબ જ નહીં ને. ના કહો તો સાહેબ, ટીલે સાહેબને કલેક્ટર મામલતદારને રજૂઆત કરું છું ગઈકાલે. એનો જવાબ મને આપજો.
હવે અત્યારે અમારે પાણીની તકલીફ વધુ છે. તો નાના નાના બચ્ચા ગરમીનો સમય છે અને આ લોકો જ્યારે અમે ફોન કરીએ ત્યારે પાણી છોડે છે. બાકીના દિવસ પાણી છોડતા હતા, 15 દિવસ પાણી નહીં આવતું નહીં. અમારે કોઈ સમૂહ હોય તો એ લોકોને નોરા કરવા પડે છતાં પાણી છોડતા નથી. એટલે અમારે જેમ બને એમ પાણીની કંઈક વ્યવસ્થા કરો, બસ એ જ માંગણી છે. 24 કલાક તો પાણી બોલો પાણી કઈ ફર્યા આવતું નહીં આગળ આવીને શું કરો? કેટલું પાણી નહીં આવતું, ટેકરા ઉપર પાણી નહીં ચડતું. હા, કોઈ મહેમાન આવ્યું હોય, કશું નાવા ધોવાનું પાણી નહીં, કશું નહીં. સરપંચ સાહેબે એવું કીધું પાણી છોડના વાળ ખોલી નાખવાનો. બીજી વાર હું ખોલો ના જઉં છે, પણ જોતો ખરો કઈ બાજુ વાળ ખોલો છું. અમે 10,000 પગાર આપો તો પંચાયત પગાર આપો છો, હજમ જ નહીં કરતો એવા. તમે એટલો બધો વિચાર કરો.